હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 ગણિતમાં બહુપદીના દાખલા આપણે શીખતા હતા. તો આવો દાખલો પૂછાય ત્યારે તમારે શું કરવાનું? જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધેલા છે અને બહુપદી આપણે શોધવાની છે. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા કેટલા છે? 4 છે. પહેલી રકમ છે તે શૂન્યનો સરવાળો છે અને બીજી રકમ છે તે શૂન્યનો ગુણાકાર છે. તો શૂન્યનો સરવાળો કેટલો છે? 4 અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા કેટલો છે? 1 છે. તો હવે દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે શું કરવાનું? બહુપદીનું પ્રમાણિત સૂત્ર લખવાનું. તો બહુપદીનું પ્રમાણિત સૂત્ર શું થાય? p of x બરાબર k કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા કૌંસ પૂરો કે x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટાની આપણી પાસે કિંમત છે શું છે? 4 x ના x પ્લસ આલ્ફા ગુણ્યા બીટાની પણ છે 1. તો આપણી દ્વિઘાત બહુપદી મળી ગઈ. p ઓકે x બરાબર k x નો વર્ગ માઇનસ 4x અને 1. તો એવું લખવાનું કે k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે કોઈ વાસ્તવિક સંખ્યા હશે.